નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। શિનોરના વણઝારીવાસ વિસ્તારમાં વર્ષો પહેલા માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોર્ટના કર્મચારીઓના નિવાસ માટે એપાર્ટમેન્ટ ટાઈપ ક્વાર્ટર્સ બનાવેલ છે। આ મકાનો હાલ અવાવરું અને જર્જરિત થયેલ હોવાથી તૂટી પડે તેવી સ્થિતિમાં ઊભા છે અને આ મકાનોની આજુબાજુના વિસ્તારમાં રખડતા ઢોરઢાખરને લેવા માટે પશુપાલકોની પણ અવરજવર અને ક્યારેક નાના બાળકો પણ રમતા અહીં પહોંચી જતા હોય છે। નજીકમાં ભરચક રહેણાંક વિસ્તાર અને આ મકાનોના કેમ્પસની દિવાલ પાસે લારી ગલ્લા મૂકી વેપાર કરતા વેપારીઓ પાસે ગ્રાહકોની મોટી સંખ્યામાં અવરજવર થતી હોય છે। મકાનો જર્જરિત થયેલ હોવાને કારણે તૂટી પડે તો મોટી જાનહાનિ થવાની દુર્ઘટનાનું રાહ જોતું હોય તેમ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હાલ આ ક્વાર્ટર્સમાં અસામાજિક પ્રવૃત્તિઓ માટેનો અડ્ડો બની ગયો છે। આ ક્વાર્ટર્સમાં છેલ્લા આશરે 15 વર્ષથી કોઈ રહેતું નથી। વળી સરકારની આ વિશાળ જગ્યા હાલ અવાવરું બનેલ છે। સરકારે ખર્ચેલા પ્રજાના ટેક્સના નાણાંની રકમ વ્યર્થ ગયેલ છે, ત્યારે આ ક્વાર્ટર્સને જમીનદોસ્ત કરી આ જગ્યાનો સદુપયોગ થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે। વડોદરા જિલ્લાના તમામ તાલુકા મથક પર એસટી ડેપો બની ગયેલ છે। શિનોર તાલુકા મથક પર એસટી ડેપો માટે જગ્યા મળતી નથી, ત્યારે આ ક્વાર્ટર્સને તોડી વિશાળ કમ્પાઉન્ડ હોય આ જગ્યા ચાલે તેમ હોય તેવું ગ્રામજનોનું માનવું છે। તો આવો આ નજરે નિહાળીએ કે આ જર્જરિત મકાનો કેવા છે, અવાવરું જગ્યા કેવી છે, તેને પાડીને ચોક્કસપણે આ જગ્યાનો સદુપયોગ થવો જોઈએ કે નહીં તે આપ પણ કમેન્ટ કરી અમને જણાવશો। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, શિનોર, વડોદરા।